નમસ્કાર. ભારતીય ન્યાયતંત્રમાં હાલમાં જ બે બહુ જ રસપ્રદ ઘટનાઓ બની છે. એક છે શાંતિથી થયેલો આંતરિક સુધારો અને બીજી છે એકદમ જોરદાર બાહ્ય ચેતવણી. તો ચાલો આજે આપણે ન્યાયના આ બંને પાસાઓને ઊંડાણપૂર્વક સમજીએ. આ એક એવો સવાલ છે જે સત્તાના મૂળમાં રહેલો છે અને આ સવાલનો જવાબ આપણને આજે જે બે કિસ્સાઓ વિશે વાત કરવાના છીએ એમાંથી બહુ સ્પષ્ટ રીતે મળી જશે. તો સત્તા, પોલીસ અને કાયદા વચ્ચેનો સંબંધ ખરેખર કેવો છે? ચાલો બે તાજેતરની ઘટનાઓ દ્વારા સમજીએ કે આ સંતુલન કેવી રીતે કામ કરે છે અને તેને કેવી રીતે જાળવવામાં આવે છે. આ બંને પગલાં ભલે દેખાવમાં અલગ હોય પણ એ બંનેનો હેતુ એક જ છે: ન્યાયતંત્રને મજબૂત બનાવવું. એક રીતે એક પગલું સિસ્ટમને અંદરથી સુધારી રહ્યું છે તો બીજું બહારથી આવતા પડકારો સામે તેની રક્ષા કરી રહ્યું છે. સારું, તો સૌથી પહેલાં એ સુધારાની વાત કરીએ જે ન્યાયતંત્ર પોતાની અંદર કરી રહ્યું છે. આ એક એવું પગલું છે જેના પર કદાચ બહુ લોકોનું ધ્યાન ગયું નથી, પણ તેની અસર ઘણી મોટી છે. જુઓ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બદલી માટે એક નવો નિયમ બનાવ્યો છે. નિયમ બહુ સીધો-સાધો છે. જ્યારે કોઈ ચીફ જસ્ટિસ રિટાયર થવાના હોય તો તેમના પછી જે આવવાના છે એમની બદલી એ જ હાઈકોર્ટમાં 2 મહિના પહેલાં જ કરી દેવામાં આવશે. હવે આવું કરવાની જરૂર કેમ પડી? એની પાછળનું કારણ બહુ જ પ્રેક્ટિકલ છે. આનાથી નવા ચીફ જસ્ટિસને ચાર્જ લેતા પહેલાં તેના વાતાવરણને સમજવાનો, સાથી જજો સાથે તાલમેલ બેસાડવાનો પૂરતો સમય મળે છે. એટલે કે વહીવટી કામગીરીમાં કોઈ વિલંબ ન થાય અને બધું સરળતાથી ચાલે. આનાથી સિસ્ટમની કાર્યક્ષમતા વધે છે. ઓકે, આ તો થઈ અંદરની વાત. પણ હવે જે ઘટનાની વાત કરવાની છે એણે ન્યાયતંત્ર અને પોલીસને સીધા જ સામસામે લાવી દીધા. અહીં વાત સુધારાની નહીં પણ સત્તાના સીધા ટકરાવની હતી. આખી ઘટના શરૂ થાય છે ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાંથી. એક વ્યક્તિ પર ગેરકાયદેસર અટકાયતનો આરોપ હતો. એટલે સ્થાનિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે એટલે કે CJMએ પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ માંગ્યા જેથી સત્ય બહાર આવે. પણ પોલીસે એ ફૂટેજ આપવાની ના પાડી દીધી. બસ અહીંથી જ મામલો ગંભીર બન્યો અને સીધો અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યો. અને પોલીસે શું બહાનું આપ્યું ખબર છે? એમણે કહ્યું કે સીસીટીવીની સ્ટોરેજ કેપેસિટી ઓછી હતી એટલે ફૂટેજ તો ડિલીટ થઈ ગયા. જો કે હાઈકોર્ટે આ દલીલને જરા પણ ગંભીરતાથી લીધી નહીં. આના પર હાઈકોર્ટનો જવાબ એકદમ કડક અને સ્પષ્ટ હતો. કોર્ટે કહ્યું, આ કોઈ સામાન્ય બેદરકારી નથી, આ તો જાણી જોઈને કરેલી અવગણના છે અને કોર્ટના આદેશની અવગણના ક્યારેય માફ કરી શકાય નહીં. આ ચુકાદાથી હાઈકોર્ટે ફરી એકવાર એ વાત પર મોહર મારી દીધી કે જ્યારે કોઈ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી હોય ત્યારે મેજિસ્ટ્રેટનો આદેશ સર્વોપરી છે. એનાથી ઉપર કોઈ નથી, પોલીસ પણ નહીં. પણ આ બધું થાય છે કઈ રીતે? આ અધિકાર અને નિયમો આવે છે ક્યાંથી? આ સમજવા માટે આપણે બંધારણની બે ખૂબ જ મહત્વપૂર્ણ વ્યવસ્થાઓને સમજવી પડશે. એક છે સત્તાનું વિભાજન અને બીજું છે કોલેજિયમ સિસ્ટમ. આપણા બંધારણનો અનુચ્છેદ 50 એ સરકારના બે મુખ્ય અંગો એટલે કે કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે એક સ્પષ્ટ લક્ષ્મણ રેખા દોરે છે. કારોબારી, જેમાં DM, SP અને પોલીસ આવે, એમનું કામ કાયદાનો અમલ કરાવવાનું છે. જ્યારે ન્યાયતંત્ર એટલે કે મેજિસ્ટ્રેટ અને કોર્ટ, એમનું કામ કાયદાનો અર્થ સમજાવવાનો અને ન્યાય આપવાનું છે. સીધી વાત છે, ન્યાયની પ્રક્રિયામાં કારોબારી એક પક્ષકાર છે, તે પોતે જજ બની શકે નહીં. અને હવે વાત કોલેજિયમ સિસ્ટમની. આ એ સિસ્ટમ છે જેના દ્વારા જજોની નિમણૂક અને બદલી થાય છે. આ સિસ્ટમ એટલા માટે બનાવવામાં આવી હતી જેથી જજોની નિમણૂકમાં કોઈ રાજકીય દખલગીરી ન થાય અને ન્યાયતંત્ર સ્વતંત્ર રહી શકે. આપણે જે પહેલા સુધારાની વાત કરી એ નિર્ણય આ જ કોલેજિયમે લીધો હતો. તો આપણે બે અલગ અલગ વાતો કરી. એક ટ્રાન્સફરના નિયમની અને બીજી કોર્ટના આદેશની. પણ આ બધું આપણા માટે એટલે કે સામાન્ય નાગરિક માટે કેમ મહત્વનું છે? ચાલો એ સમજીએ. ખરેખર તો આ બંને ઘટનાઓ અલગ નથી પણ એક જ સિક્કાની બે બાજુ જેવી છે. શાંત સુધારો ન્યાયતંત્રને અંદરથી વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવે છે, જ્યારે ઐતિહાસિક ચેતવણી બહારથી તેની સત્તા અને સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. જ્યારે ન્યાયતંત્ર આટલું મજબૂત અને સ્વતંત્ર હોય ત્યારે એના ફાયદા સીધા આપણને એટલે કે દેશના નાગરિકોને મળે છે. આપણા મૂળભૂત અધિકારોનું રક્ષણ થાય છે, દેશમાં કાયદાનું શાસન જળવાઈ રહે છે અને સરકારના જુદા જુદા અંગો વચ્ચે સત્તાનું સંતુલન પણ બનેલું રહે છે.
અને હા, ખાસ કરીને જે લોકો સિવિલ સર્વિસ જેવી જાહેર સેવાઓમાં જવાનું વિચારી રહ્યા છે એમના માટે તો આ સિદ્ધાંતો સમજવા ખૂબ જ જરૂરી છે. આખરે આ જ તો શાસનના પાયાના સિદ્ધાંતો છે. તો ચાલો એક નજર નાખીએ એ મુખ્ય મુદ્દાઓ પર જે આ આખી ચર્ચામાંથી આપણે શીખ્યા. કાયદાનું શાસન, અનુચ્છેદ 21 અને 50, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને કોર્ટના તિરસ્કાર જેવા ખ્યાલો. આ બધું સમજવું ખૂબ જ આવશ્યક છે. જો આખી વાતનો સાર કાઢીએ તો બસ એટલો જ છે. એક કાર્યક્ષમ ન્યાયતંત્ર પોતાનું રક્ષણ કરી શકે છે અને એક મક્કમ ન્યાયતંત્ર નાગરિકોનું રક્ષણ કરે છે. અને જ્યારે આ બંને સાથે મળે ત્યારે જ આપણી લોકશાહી સુરક્ષિત રહે છે. અને અંતે એક સવાલ જે આપણા બધા માટે વિચારવા જેવો છે. જેમ જેમ ન્યાયતંત્ર અને કારોબારી જેવી સંસ્થાઓ વચ્ચે સત્તાની આ ખેંચતાણ ચાલી રહી છે ત્યારે તેની અંતિમ અસર એક સામાન્ય નાગરિકની આઝાદીના ભવિષ્ય પર કેવી પડશે આના પર વિચાર કરવો જરૂરી છે.